મારો ભાઈબંધ છે માલો, હું ને માલો બે જણા છે ને હમણાં રોડ ઉપર હાયલા જતા હતા ને તે આનંદ મેળો જોઈ ગયો, ફન વર્લ્ડ. મન કે આમાં જઈ હાલ મજા કરશું. મેં કીધું હાલો. ગયા. નાની નાની ચકડોળમાં બેઠા, નાની નાની રાઈડમાં બેઠા, તા સુધી વાંધો ન આવ્યો. માલો ઓલું મોટું ચક્કર જોઈ ગયો, આમાં બેહવું. મેં 100 રૂપિયા થાય. અરે મન કે હોની કાકી હાલે કે 200 જા લઈ આવી. 2 ટિકિટ લઈ આવ્યો. આમ 2 જણા બેઠા. પણ પછી તો ભાઈ આમ કરીને આમ 1 2 અને ત્રીજો રાઉન્ડ જે આવ્યો ને ત્યાં તો માલો રાઈડે ને બોકા, ઊભી રાખો ઊભી રાખો. મેં ઊભી રાખશે હેઠા ઉતારશે, હેઠા ઉતારશે ને તો રૂપિયા 200 જાય. મને કે ભલે ગયા. હેઠે ઉતર્યા. મેં તો બીક લાગતી હોય ને તો નો બેહાય, બીક નથી લાગતી ભાઈ. મેં તો મન કે ભાવેશભાઈ, નહીં વાદળા, નહીં વીજળી અને વરસાદ. મેં કીધું કરા પડે નહીં, પેલા ઉતરી જવાય. એવા અઘરા માણસો થઈ ગયા હે ને. મારા ઘરે સૌરાષ્ટ્રમાંથી મહેમાન આવ્યા, તે ઘરે કોઈ રાંધી ખવડાવે એવું નહીં. તે બાપાને હોટલમાં લઈ ગયો. હોટલમાં જઈને બેઠા. મેં વેઇટરને બૂમ મારીને કીધું, મેં કીધું વેઇટર મેનુ લાવો. તે બાપા મારો હાથ દબાવીને કે મેનુ તું ખાજે ભાઈ, અમારે તો શાક ને રોટલા જ જોહે. એ મેં કીધું બાપા મેનુ એટલે ચોપડી આપી જાય, એમાં વાંચી ને મગાવવાનું. વાંચતા ન આવડતું તો ફોટા દોર્યા હોય બાજુમાં, ફોટા જોઈને મગાવવાનું. એમ મેં કીધું હા. વેઇટર 2 મેનુ લાવ્યો. એકમાં હું નામ વાંચતો હતો ને બીજામાં બાપા ફોટા જોતા હતા. એમાં બાપાની બાજુમાં વેઇટર ઊભો ઊભો આમ ખંજોળે. બાપા જોઈ ગયા. ઈ કે ખરજવું છે? બાપા ઓલ વેઇટર કે એમાં લખ્યું હશે તો હશે. હવે મેં કીધું તને પૂછે ખરજવું છે, હું ખંજોળસ? ઉગાતું જ નથી. કાઠિયાવાડી બાપા બોલો 5 સ્ટાર હોટલમાં ચા પીવા ગયા. ત્યાં જઈને કે ઓય વેઇટર કે આમ એટલે? ઈ કે આમ એટલે હું? કે ચા. ચા કયો ની, ચા લઈ આવું. ચા લઈ આવ્યો વેઇટર. હવે 5 સ્ટાર હોટલની ચા કેવી હોય સાહેબ? ઉકાળેલું પાણી અલગ, દૂધ અલગ, ખાંડની ગાંગડિયું અલગ, ચાની પોટલી અલગ. ચાની પોટલીના ઘણા અર્થ થાય પાછા. અને લાવ્યો ભાઈ. બાપા કે આ હું? ઈ કે જાતે બનાવવાની. બાપા કે આ તો રૂપિયા દઈને મજૂરી કરવાની થાય. કાંઈ વાંધો નહીં ભાઈ, જા. પછી તો બાપાએ કપની અંદર થોડુંક ઉકાળેલું પાણી નાખ્યું, જરીક દૂધ નાખ્યું, 2 ગાંગડી ખાંડની નાખી અને ચાની પોટલી મૂકીને બાપા આમાં હલાવતા હતા. તા વેઇટર પાછો આવ્યો. ઈ કે બાપા બીજું કાંઈ લાવું? બાપા કે ઓમ તો ભજીયા ખાવાતા ભાઈ, પણ તેલ ને તાવડો ને લોટ ને બધું કેદી લાવી રહી? અને એ લાવ્યા પછી તો અમારે બનાવવાના ને, એટલે ઈ રેવા દે ભાઈ તું. કાઠિયાવાડી બાપા ભૂકા કાઢ નાખે સાહેબ. અમદાવાદમાં હાયલા જતા હતા ને ભૂખ લાગી ને તે પીઝા હટમાં ગયા. તે ન્યા જઈને ઓર્ડર આપ્યો. ઈ કે પીઝા લાવો. તે વેઇટરે આવીને પૂછ્યું, ઈ કે અમેરિકન લાવું કે ઇટાલિયન? બાપા કે તને મોજ પડે એ લાવીને મારે ક્યાં વાંચવા, મારે ખાવા હે. વેઇટરે હિંમત કરીને બીજો પ્રશ્ન પૂછ્યો. ઈ કે બાપા 4 ભાગ કરું કે 8 ભાગ? બાપા કે 4 કર, 8 તો મારીથી પૂરા નહીં થાય. શું કેવું આને બોલો. પણ એવા અઘરા ને ભાઈ કે એની વાત જવા દો. દોસ્ત ખરેખર મજા એની જો નથી સમજાતું ને એની મજા છે બોલો. હા, હમણાં એક જણો રોડ ઉપર હાયલો જતો હતો ને સામેથી બીજો મળ્યો. તો ઓલો કે તારા હાથમાં શું છે ભાઈ? એ કે તારા કામની વસ્તુ નથી. એ તો ભણેલા ગણેલા હોય, ઇન્ટેલિજન્ટ માણસો હોય, એના કામની વસ્તુ છે. એ કે ભાઈ હું સ્વીકારું, હું અભણ છું, પણ કે તો ખરા છે હું. એ કે કીધું ને ભાઈ અભણ માણાના કામની વસ્તુ નથી, નીકળીને. એ કે હશે બાપા હું અભણ છું, પણ કે તો ખરા છે હું. એ કે આને થર્મોસ કહેવાય. એમ એ કે આની વિશેષતા.
એ કે આમાં ટાઢું નાખો ટાઢું રે, ઊનું નાખો તો ઊનું રે. એમ ટાઢું નાખો ટાઢું રે, ઊનું નાખો તો ઊનું રે, વરિયા અને થર્મોસ કહેવાય. તા કે હા તે હું નાખ્યું, ઓલો કે 2 ચા ને 1 થમ્સઅપ. આ ભણેલા નથી સમજાતું, ત્યાં નથી જ ભેગું થતું. બોલો, એક જણો ધોમ બીડીનો બંધાણી રાતે 2 વાગે ઉઠ્યો અને આમ કરીને ઓશીકે હાથ નાખ્યો, બીડી હાથમાં આવી, મોઢા મૂકી, બીજો હાથ નાખ્યો, બાકસ ન મળ્યું. તે મીણબત્તી હળગાવીને બોલો આખા ઘરમાં બાકસ ગોઈતું, ન મળ્યું ને તો બીડી મૂકીને હુઈ ગઈ કે હવાર પીવું. અને હવે આ જેને ન સમજાણું હોય ને પણ એની મજા છે સાહેબ. કેટલો સમય સુધરી ગયો વિચાર તો કરો. પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, પછી રંગીન ટીવી, પછી એલસીડી, હવે એલઈડી. બાકી 30-35 વર્ષ પહેલા જાઓ માત્ર રેડિયા હતા, એ વાલવાળા, 1.5 કલાકે જ ગરમ થાય. અને એમાં પ્રોગ્રામ આવતા સમાચાર, ગામનો ચોરો, ખેતીવાડી વિશે, એના ઉત્પાદન વિશે, એના બિયારણ વિશે બધી માહિતી આપે. એવા પ્રોગ્રામ ગામના ચોરે રેડિયો મૂક્યો હોય, આખું ગામ સામું ગોઠવાઈ ગયું હોય, પ્રોગ્રામ કેવા ચાલુ થાય અને પાછા ધ્યાનથી સાંભળે. ટિંગ ટોંગ. આજનો આપણો કાર્યક્રમ ગામનો ચોરો. આજના કાર્યક્રમમાં આપણને રીંગણાની ખેતી વિશે માહિતી આપશે ગાંધીનગરથી આવ્યા છે ગાંડાભાઈ અને કુંડલાથી આવ્યા છે કેશુભાઈ. 2 જણા આપણને રીંગણાની ખેતી વિશે માહિતી આપશે. તો સૌથી પહેલાં આપણે ગાંધીનગરથી આવેલા ગાંડાભાઈને પૂછીએ. પ્યોર ઉત્તર ગુજરાતનો ટોનો ગાંડાભાઈ. ગાંડાભાઈ, અમારા દર્શક મિત્રોને આપ જણાવશો કે રીંગણાની ખેતી કેવી રીતે કરવી જોઈએ? ભાઈ, રીંગણોમાં એવું છે કે પેલા ખાડો ખોદવાનો, મોય છોડવો રોપવાનો, પાણી નોખવાનું, ઉગ્યું તુગ્યું ને એટલે તરત ઓલો પત્રકારોની ફેરવી નાખે. ગાંડાભાઈ સાથે આપણો મેળ નહીં આવે. કુંડલાથી કેશુભાઈ આવ્યા છે, આપણે એમને પૂછી કે કેશુભાઈ, રીંગણાની ખેતીનું ઉત્પાદન કઈ રીતે વધે, કયું બિયારણ નાખવાથી એનું ઉત્પાદન વધે, એની અમને જરા માહિતી આપશો. હવે કુંડલાથી કેશુભાઈ આવ્યા ને એ બિચારા નાકમાં જ બોલે. રીંગણામાં એવું છે કે રીંગણાનું ઉત્પાદન જો વધારવું હોય તો બકરીની લીંડીઓનું ખાતર છે એ ઉત્તમમાં ઉત્તમ છે. પછી તો લીંડીયું નક્કી કરે કે રીંગણું કેવું થવા દેવું. લાંબી લીંડી હોય તો રીંગણું લાંબુ થાય, બેઠી દડીની લીંડી હોય તો રવૈયા થાય, અને ભૂકો કરીને નાખો તો ભટ્ટા થાય ને થાય જ. આવા પ્રોગ્રામ આવતા, બોલો ને આવા પ્રોગ્રામ સાંભળતા આપણે એની મજા હતી. આ આપણે જે પાછળનો સમય જે છે ભાઈ, હા, ખરેખર. હમણાં ચોમાસું ગયું ને તો હું પ્રોગ્રામમાં જતો હતો ચોમાસામાં, અને ધોધમાર વરસાદ આવ્યો ભાઈ. એટલો વરસાદ આવ્યો ને તે મારો પ્રોગ્રામ થયો બંધ. અમે પાછા આવતા એમાં મારી ઘરવાળીનો ફોન આવ્યો અને એવા અઘરા પ્રશ્નો કરે ને કે આપણું મગજ ફાટી જાય. ફોન ઉપાડ્યો, મેં કીધું હલો, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો? મેં કીધું ના, વરસાદ ખૂબ છે ને પ્રોગ્રામ કેન્સલ થયો. હા, કે હું એ જ વિચારતી હતી કે આ વરસાદ બહુ છે, તમે પ્રોગ્રામમાં ગયા છો તે ઘરે પાછા? મેં કીધું હા, હું ઘરે પાછો જ આવું છું. કે હા, વાંધો નહીં, કે તમે સીધા ઘરે આવજો, ક્યાંય લાઇટના થાંભલે અડતા નહીં, એમાં કરંટ પણ ગાડીમાંથી ઉતરીને મારે શું કામ લાઇટના થાંભલે અડવા જવું જોઈએ? કૂતરો શું? મગજ ફાટી જાય એવા પ્રશ્નો કરે. પ્રોગ્રામ કરવા અહીંયા આવતો હતો ને તે દરવાજે આવી, આવજો, ઉધરો આવી. મેં કીધું ઉધરસ થઈ ગઈ છે? હા. મેં કે રાજકોટ જાઉં, કીધું તાર ગળા હાટું કાંઈ લેતો આવું? એ કે 2 તોલાનું ચેન લેતા આવજો ને. તારી ઉધરા મટાડીને અમને નિમોનિયા થાય ને. એવા અઘરા પાત્રો ભટકાઈ જાય હે ભાઈ, એની વાત જવા.
હોટલમાં અમે જમવા ગયા. રવિવારનો દિવસ, ખૂબ ભીડ. વેઇટિંગમાં બારા બેઠા હતા. તે મેગઝીન ખોલીને ફોટા જોતી હતી બેઠી બેઠી, અને હું એને જોતો હતો. 10 મિનિટ થઈને તા પાટું માર્યું. શું છે? ઓલો ઈ કે મારી હામું જોવે. મેં પાછું ફરીને જોયું. આમ મેં ભલે જોવે, ભલે મહેનત કરે. 10 મિનિટથી પાછું પાટું માર્યું. કયો ને કાંઈ કે મારી હામું જોવે. મેં કી તારી હામું જોહે કેમ? મેં કીધું અમદાવાદનો મોટામાં મોટો ભંગારનો વેપારી હે. એ તારી હામ. અને એટલું અઘરું પાત્ર ભટકાણું છે ને ભાઈ, મને વાત જવા દો. હમણાં એક દી દવાખાને લઈ ગયો ને, તો ડાક્ટર કે એમનો ફોટો પાડવો જોઈએ. કે ફોટો પાડવો તો વહેલું ન કહેવાય કે હું નવા લુગડા પહેરીને આવત. મેં કીધું એમ નથી પાડવો, એક્સરે પાડવાની કહે. મંદિરમાં ગયા આમ 2 જણા દર્શન કરવા. દર્શન કરીને બહાર નીકળ્યા ને, તે બહાર નીકળીને મને કોણે માન કે શું માગ્યું? મેં તું બોલ ને, તે હું માગ્યું? એ કે મેં પરમાત્માને 2 હાથ જોડીને એટલું કીધું કે હે કાળિયા ઠાકર, આનો આ ધણી મને હાથ ભાવ દેજો, આપણને દુઃખ ન થાય. મને કે હવે તું બોલ તો તે હું માગ્યું? મેં 2 હાથ જોડીને કાળિયા ઠાકરને એટલું જ કીધું કે મેં હે મારા બાપ, આને કીધું નહીં, હા ભળતો જ નહીં. એવા અઘરા પાત્રો ભટકાઈ જાય. અને લગ્નની મજા છે હો. હા, લગ્નની મજા. મારો ભાઈબંધ હમણાં કન્યા જોવા ગયો ને, તો દીકરીને બાપે પૂછ્યું કેટલું ભણ્યા? બોલો કે MMDP. MMDP ઈ શું ભણ્યા તમે? ઈ ભણ્યો ઈ કે હું. બધું ગોઠવાઈ ગયું, લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું. 6 મહિના પછી ઘરે ગયા. પછી દીકરીના બાપે કીધું, એને હાહરાએ પૂછ્યું, ઈ કે તમે કહેતા હતા કે MMDP ઈ કઈ ડિગ્રી છે? MMDP એટલે ઓલો કે માંડ માંડ 10મું પાસ. દીકરીને બાપ કે તો ઈ કે તમે અમને છેતર્યા. તા તો રહોડામાંથી એની હાહુ બોલ્યો, એ ના એ કે મોળા ન પડતા જમાય, તમારા હારા તો MMCP છે, માંડ માંડ 4થું પાસ. એવા અઘરા ભટકાઈ જાય ને બોલો. અને લગ્ન ગીતોની કેવી મજા હે બોલો. ફટાણા ગાય હો, અમુક ઠેકાણે ફટાણા ગાતા હોય. 1 ચોટલો વાળે, 2 ચોટલા વાળે કે 3 ચોટલા વાળવા દેજો જમાય, મારી બેનીને કાંઈ ના કેતો. વરરાજો માયરામ બેઠો બેઠો કે ભલે ને 70 વાળે, મારા બાપનું શું જાય? વાળ હોય એટલા વાળ. બીજા અમુક એવા ગીતો આવતા બોલો, ઊંચા ઊંચા બંગલા બનાવો, એ દાદા કાચની બારીયું મેલાવો, કે વીરો મારો જગમગ જગમગ થાય. તા તો વીરો છે ને માયરામાંથી રાયડું નાખે, ઊંચા બંગલા નથી બનાવવાની, કાચની બારીઓ નથી મુકાવી, તમારો ડોહ વંડી ઊંચી કરાવો, રાતે કૂતરા ભેગા આવીને હુઈ જાય. અને આ વીરો છે ને એ લગ્નના 2 જ વર્ષ જગમગ જગમગ થાય, 3જા વર્ષે તો બિચારો ડગમગ ડગમગ થતો હોય. એવા ભરાઈ જાય છે માણસો ખરેખર. અને ખરેખર એની મજા છે. અમારા અમદાવાદમાં આવો તમે, એવો કાળો કેર વરસે છે કે એની વાત જવા દો. ફેશન ફેશન ફેશનનો તો રાફડો ફાટ્યો છે. હા, અને એમાંય અમુક વિસ્તાર છોડીને સેટેલાઇટ વિસ્તારમાં તમે જાઓ, આ હા હા હા, 80 વર્ષની ડોસ્યું બોલો, જીન્સની કેપરીયું બાયું વગરની ટી-શર્ટ પહેરીને રખડે. આમ સકરિયા જેવી આંગળીઓ થઈ ગઈ હોય, પણ એટલો મોઢા ઉપર પોદાર, એટલો પાવડર ને લિપસ્ટિક ને કરીને નીકળતા હોય ને. તે અમે 4-5 કલાકારો ચા પીવા ઊભા હતા ને, ત્યાંથી એક આવા માડી નીકળ્યા, જીન્સની કેપરીને બાયું વગરની ટી-શર્ટ ને બગલમાં પાકીટ ને રૂમ ઝૂમ કરતા. તે ઓલા મને મારા ભાઈબંધ કહે કે આવું હાવ અમદાવાદમાં કાળો કેર વરસે કે કાંઈક તો બોલ. અને એને જોઈને મેં 4 લીટી લખી કે 80 વર્ષે કરે છે બાયું લાલી લિપસ્ટિકનો ઠઠારો, 80 વર્ષે કરે છે બાયું લાલી લિપસ્ટિકનો ઠઠારો, ગમે એટલો કલર કરો ખટારો ઈ.
પણ એની મજા છે. માન મર્યાદા મલાજો બધું ભૂલાતું જાય સાહેબ. અત્યારના છોકરા છોકરીઓ તમે જુઓ અને પહેલાંના આપણા માવતર જુઓ. આપણા બા અને આપણા બાપુજી ક્યાંક જાતા હોય બહાર તો બાપા 10 ડગલા આગળ હોય, માડી 10 ડગલા પાછળ હોય. એટલું માન હતું, એટલી મર્યાદા હતી અને મોટી વાત મૂળ વિશ્વાસ હતો. અત્યારના છોકરા છોકરીઓ હાથમાં હાથ નાખીને જાય, આપણે કહીએ કે આમ હોય હાવ પ્રેમ 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 નહીં, મૂળ વિશ્વાસ નથી એટલે હાથ નથી મૂકતો ભાઈ. હા, હમણાં એક જણો બોલો ભરી બજારમાં આમ હાથમાં હાથ નાખીને કપલ આયલું જતું હતું, એમાં એક બાપા જોઈ ગયા. ઓય માન મર્યાદા ને મલા જોઈ કે નેવે મૂકોસ કે હું હાવ આમ હોય અંજુવાનનું મગજ ગયું. એ કે ગોકુળની બજારમાં ભગવાન કૃષ્ણ અને રાધિકા જેમ હાથમાં હાથ નાખીને ફરતા હતા ત્યારે તમે એને ગગલાવા ગયા હતા. બાપા ઢીલા પડી ગયા બિચારા. હાળું આ તો આદિ અનાદિ કાળમાં લઈ ગયો. પછી બાપાએ કીધું એ કે કૃષ્ણ એટલા કાળા હતા અને રાધા એટલા રૂપાળા હતા કે રાધાજીના પડછાયામાં ભગવાન કૃષ્ણ દેખાતા જ નહોતા. અને બહુ સાચી વાત છે મિત્રો, બેનુના પડછાયામાં જે આવ્યા છે ને હું હાઈ ગયા. મોબાઈલ આવી ગયા, મોબાઈલમાં ખરેખર કામના ફોન આવે ને તો બહુ મજા આવે. અને અમારા કલાકારોને સેવ કર્યા વગરનો નંબર આવે ને એટલે એક જ આશા હોય, પ્રોગ્રામ આવ્યો. ભર ઊંઘમાં હુતા હોય ને ફોન આવે, અનનોન નંબર હોય, સેવ ન કર્યો એટલે તરત ધડ નારાયણ ઉપાડ લે. અમારે એક જ આશા હોય, પ્રોગ્રામનો ફોન હશે. અને જે રોંગ નંબર આવે ને દુખી દુખી કરી નાખે. પ્રોગ્રામ પતાવીને ઘરે ગયો, સવારે 6 વાગે નાહી ધોઈને સૂઈ ગયો. 9:30 10 વાગે મને મારા બાપુજીએ ઉઠાડ્યો. મને કે આપણા એક સંબંધી ગુજરી ગયા છે ને, ત્યાં બેસણામાં જાઉં છું એટલે અંદરથી દરવાજો બંધ કરી દે. કાંઈ વાંધો નહીં. એ ગયા, મેં દરવાજો બંધ કર્યો, આવીને સૂઈ ગયો. 20 મિનિટ થઈ હશે અને મોબાઈલમાં ફોન આવ્યો. નંબર જોયા વગર મેં તો ધડ નારાયણ ઉપાડી લીધો ને આમ કાને રાખ્યો. અને હવે જો બોલવાની શરૂઆત, હલો. હલો, બાપુજી ગયા? મેં કીધું હા બાપુજી ગયા. મને કે ભાઈ હવે બાને હાચવજે કે. મેં બાપુજી ગયા એટલે બે હણામ ગયા, તારો બાપ હાવ નથી વયા ગયા કીધું. એવા દુખી કરે છે ને કે એની વાત જવા દો ખરેખર. પણ સારામાં સારો જો કોઈ પિરિયડ હોય, ગોલ્ડન પિરિયડ જેને કહેવાય, એ હગાઈ પછી ને લગ્ન પહેલાનો હોય. એમાંય સાહેબ હા 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 અત્યારે તો જે જમાનો આવી ગયો, પહેલાના સમયમાં અક્ષર સુધરી જતા હતા. શું કામ? પત્ર વ્યવહાર થતો. પણ હવે તો એ માયલું કાંઈ છે નહીં. હગાઈ થાય એટલે છોકરો છોકરીને પહેલી જ ગિફ્ટ મોબાઈલ. સેમસંગ ને ગેલેક્સી ગ્રાન્ડ ને નોટ 2 નોટ 3. રૂપિયાવાળો હોય તો એપલ, એઠું સફરજન, એમાં યુનિનોરના કાર્ડ, રાતે 10 થી સવારના હાથ મફત. અને ઈ જે ઉપાડો લે છે, આ હા હા હા. હું જે ફ્લેટમાં રહું ને ફ્લેટમાં એક છોકરીની હગાઈ થઈ. રોજ રાતે 10 વાગે ને મોબાઈલનું ડગલું લઈને ચડે અગાશી ઉપર. એક દી પ્રોગ્રામ નહોતો તો ઉઈ ગયો વાતું સાંભળવા. હા, હું વાતું સાંભળવા જ ગયો તો તમે બધા આધામાં બાધું સમજો છો, પણ મારું ઊંધું નાખશો. માત્ર વાતું સાંભળવા ગયો. અને ઈ જે બધા વાતું કરે હે ભાઈ, આ હા હા કાંઈ લેવા દેવા ન હોય. બોલો, આમ મોબાઈલ રાખી હલો હે ના ના એ કે તમે બોલો, મને શરમ આવે છે. બોલ ને ગાંડી, હવે તો આપણી હગાઈ થઈ ગઈ. ના ના એ કે તમે બોલો, તું બોલ, તમે બોલો, તું બોલ, તમે બોલો, તું બોલ માં દોઢ વગાડે. મને ઈ બીક છે આ ભેગા થઈને સ્કીમ બંધ ન કરાવે. જે ઉપાડા લે છે અને કાંઈ લેવા દેવા ન હોય. બોલો, વાતચીતમાં હમી હાઈનમાં 8-9 વાગ્યામાં ફોન કરે, હલો જમી લીધું? તો ઓલો વળકે કેમ ભીંડો. તે જમી લીધું? કેમ ગલકા.
અરે તને કોડે તને આ ભીંડાને ગલકા કરવાના છે. રાતે 1:30 વાગે છોકરીની ઊંઘ ઉડી જાય, એના ફિયાન્સને ફોન કરે રાતે 1:30 વાગે, જાનું શું કરો છો? છોલાવે દાઢું. શું કરે રાતે 1:30 વાગે? હું તો જ હોય. કાંઈ લેવા દેવા ન હોય સાહેબ, કાંઈ લેવા દેવા ન હોય. એવા ફોન ઉપર ઉપાડા લે. હા, પણ મારી હગાઈ થઈ ને તો મેં મારા ઘરનાને કીધું, મેં મોબાઈલ લેવો છે. મને કે ના ના, ગામ કરે એવું આપણે નથી કરવું. મેં તાને શું નવું કરવું હોય છે? મને કે કબૂતર લઈ આવી દો. કબૂતર લઈ આવ્યો. હું મેઘાણીનગર રહું, મારું હારું નરોડા 4 કિલોમીટર થાય. હું ગામમાં જ ભંગાણો. પછી તો કબૂતર લઈ આવ્યો. અને જે જમાવટ થઈ છે ભાઈ, અહીંથી હું ચિઠ્ઠી લખીને કબૂતરની ડોકમાં ભરાવું, કબૂતર ઉડીને ન્યા જાય, એ ચિઠ્ઠી કાઢે વાંચે વળતો જવાબ લખીને કબૂતરની ડોકમાં ભરાવ, કબૂતર ઉડીને અહીંયા આવે, હું ચિઠ્ઠી કાઢું વાંચું વળતો જવાબ લખીને કબૂતરની ડોકમાં ભરાવ, કબૂતર ઉડીને ન્યા જાય, એ ચિઠ્ઠી કાઢે વાંચે વળતો જવાબ લખીને કબૂતરની ડોકમાં ભરાવ, કબૂતર ઉડીને અહીંયા આવે. 6 મહિના આવેલું આવું મસકલી. પછી એક દી આવે એમનેમ કબૂતર. મેં તરત મોબાઈલ કાઢીને ફોન કર્યો. મેં કીધું આ કબૂતર કેમ એમનેમ? મને કે મિસ કોલ. તારા મિસ કોલ પર સેવા છોડાવી દે કીધું.